ભાઈ નામ લિસ્ટ તૈયાર કર્યું કોને કોને લે અને પલ્લાજાને પહેલા જ હું રિજેક્ટ કરી દઉં છું તારે પોસડી ના કરે. ઇન્ટરવ્યુ દઈ આવ્યા છે ને છે ને અમને જોબ લાગી ગઈ 25,000 રૂપિયા સેલેરી. આ ખોટાડી ચોદીનો છે હાવ કોઈ પછી. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાવ. તો આજે તો આપણે ઉઠી ગયા છે ને હવે આપણે સીધા આજે હું પલ્લાજો ને સાહિલ ત્રણે ઇન્ટરવ્યુ દેવા જવાના છે. એટલે ખાલી તમે બહીના રહેજો, તમને મજા આવશે. હવે હું થાય છે તમને બધી વાત કરીએ એટલે હું તૈયાર થઈ જાઉં ને એટલે પછી તમને બતાડું. ગાઈઝ અમે તૈયાર થઈ ગયા છે ને હું તમે મને જોઈ શકો છો. આખો હું તૈયાર થઈ ગયો છું ને ભેગો સાહિલ આવી ગયો છે ઇન્ટરવ્યુ દેવા હાટું. ભાઈ મને એક જ ખાલી આવે છે આ ડાઉન ટુ અર્થ માણાનું. જોઈ લ્યો કેમ બાકી કપડાં પહેરી નાખ્યો. એ 2 દીથી લેંગામાં જ છે ગાઈસ, એ 2 દીથી લેંગામાં જ છે. અમારા અલ્પેશભાઈ પલ્લેજા 2 દીથી લેંગામાં જ પર એને કોઈ જાતનો ફેર જ નહીં. ડાઉન ટુ અર્થ, ડાઉન ટુ અર્થ, ફૂલ ડાઉન ટુ અર્થ. તો હવે જાય આપણે પછી આપણે તમને ખબર પડે હું છે ને હું નહીં. ઇન્ટરવ્યુ કઈ રીતે એ લે કે આપણે દેવાનું? ઇન્ટરવ્યુ આપણે દેવાનું, જો ન લે તો પછી છે ને એ સામેથી લેવાનું. જો તો અહીંયા કપડાં નથી બે તો કપડાં મારે દેવા પડે. ઇન્ટરવ્યુ દેવા જાય છે પાછો. અને આ ઇન્ટરવ્યુ દેવા જાય છે. જો મને તો લાગે કે રિસ્પેક્ટેડ માણસ તારી રિસ્પેક્ટ મેં જોઈ લીધી ભાઈ. બાબુલો બે જાઈમાં થોડી ઘણી મોટો જોવા જેવું હતું. થોડી ઘણી મસ્તી તો ચાલે રાખે ભાઈઓમાં. અમે બધા ભાઈઓ જ છે તો મસ્તી થોડી ઘણી વાતો વરી ભાઈઓ ખાઈ નહીં એમાં બધું જે આ ઇન્ટરવ્યુ દેવા આપણે જાય થોડી વારમાં પછી બતાડી. ઇન્ટરવ્યુ દેવા વાળાને ઓલું બતાડવું છે આનો વિડીયો. આલા ગાયકા લઈએ ગાઈઝ ઇન્ટરવ્યુ તો થતા રહે. પેલા માવો જરૂરી છે એટલે માવો લઈ લઈએ. સાહિલ અહીં આવશે. અહીંયા આવ સાહિલ. હું કહે ઓલો ઓ ભલે પેલા ઇન્ટરવ્યુ પછી દઈ આવશું. પેલા માવો કાં સાહિલ? પેલા માવો ઇન્ટરવ્યુ આ બધા દેવા જાય છે ને હું લેવા જાઉં છું કેમ કે હું આ બધાનો બોસ છું. હું ઇન્ટરવ્યુ દેવા જાઉં છું. સોરી ઇન્ટરવ્યુ લેવા જાઉં છું. લાગે બોસ તો ભાઈ નજીરભાઈ લાગે ને કપડા ને લુક બુક જો તમે કાલે. હું આ ઇન્ટરવ્યુ લેવા જાઉં છું. હવે આપણે જાય હવે માવો પછી લેવા જ જાય. 10 છોકરીઓ કતલ નો કરના કેવો ધ્યાન રાખજે. છોકરીઓ માની હમણાં કહું. તો ગાઈઝ અમે આવી ગયા છે રોજગાર કચેરીમાં. હું તો એ પગમાં લાગ્યું છે હું. હા બાપાના ઇન્ટરવ્યુ લેતો આવું મારા 5-6 જણાના. આ કાગળિયા છે નામ લિસ્ટ તૈયાર કર્યું કોને કોને લે. અને પલ્લાજાને પહેલા જ હું રિજેક્ટ કરી દઉં છું તારે પોસડી ના કરે. પલ્લાજા પહેલા જ રિજેક્ટ છે. વાળ બરોબર છે ને આમ? અરે રિતિક રોશન થી હારા લાગે ભાઈ અમને તો હાલો. આ જાય જો આપણો પલ્લેજો વાળ ઊંચા કરતો ટી શર્ટ ને લેંગો હો ભાઈ, પ્યોર મોર્નિંગ લુક. તો આ પલ્લેજો ને સાહિલ જાય છે. જો કે મેં પહેલાં જ રિજેક્ટ કરી દીધા છે તોય શરમ વગરના આવે. કોણે તમને બોલાવ્યું અહીંયા ભાઈ? સાચું કહું તો આપણા દેશમાં બેરોજગારી એટલી વધી ગઈ છે કે હવે અમારે રોજગાર કચેરીમાં રોજગાર લેવા માટે આવ્યા. તો ગાઈઝ અમે ઇન્ટરવ્યુ દઈ આવ્યા છીએ ને નજીરભાઈ જો ગાઈઝ અમે ઇન્ટરવ્યુ દઈ આવ્યા છે ને છે ને અમને જોબ લાગી ગઈ 25,000 રૂપિયા સેલેરી. આ ખોટાડી ચોદીનો છે હાવ કોઈ પછી સેલેરી 25,000. હજી કાલે જોવા જાઉં અમે અમને રિલાયન્સમાં બોલાવ્યા છે એ કે તમે આવો. અમે તો ઇન્ટરવ્યુ વાળા પૂછવાનું ફાડીને કે સૌથી મોટું ઇન્ટરવ્યુ મારું હતું કેમ કે મેં એને એટલા સવાલ પૂછ્યો ઓલો એમ માથું ગંજવાળા લે. તો જોયા રાખો તો હવે પલ્લેજો હું કહે છે પલ્લેજાને જોઈએ. હા પલ્લેજો જાય છે હો ભાઈ. તો ભાઈ આમાં ગાઈઝ એવું છે કે જેને પલ્લેજા ભાઈ સોચી રહ્યા છે કે જેને મારે હું 1 માંથી 2 થઈ ગયો છું, વહેલો મોડો 3 ખાવાનો છે, મને સેલેરી પોહાતી નથી, મારે કરવું છે. તો આ રોજગાર કચેરી છે ગાઈઝ અને હવે અમે જાય છીએ. પલ્લેજો જાય છે ને હવે અમે આજે થાકી ગયા હો ભાઈ કેમ કે ખાલી 2-3 કલાકમાં થાકી ગયા. એવી એક 5 કંપની આવી હતી. 5 કંપનીમાં અમને કીધું આવો પણ આવતા નથી. અને હવે આ જાય છે હો ભાઈ. મારા ઘરે જજો ટી શર્ટ મારું ઉતારીને જાજે પહેલાં. ઘરે વહી ન જતો આ ટી શર્ટ ઉતારીને જાજે સીધો. અને હું ભાઈ તારે કાંઈ કેવું? મારે કાંઈ નથી કેવું. સીએનસી અને સીએનસી શીખવા જાઉં. ચલો સુભાષ ભેગી વાત કરીને આપણે ડૉક્ટર સુભાષ સારું છે ને. તો ગાઈઝ હવે અમે ખાલી જોયા છીએ મોતીબાગ બાજુ આટો મારવા જાય તો જાય, બાકી તેલ પીવા ગયો હવે કેમ. બાકી અમે ધીરે ધીરે ઉપર ચડીએ ને તમને એ બળતરા થઈશ ને ખબર એમ. તો હાલો ગાઈઝ મળીએ નવા વ્લોગમાં. હવે તમે જોયા રાખજો.